દરેક ગુજરાતીના રૂમમાં વસતા થેપલાની રેસીપી. તો આજે આપણે ઝુકીની સાથે થેપલા બનાવશું. જેમ સામાન્ય રીતે આપણે ઘઉંનો લોટ ને બધા મસાલા લઈએ એ લઈ લેવાનું છે. સાથે તમારી પાસે લીલી મેથી ના હોય તો કસૂરી મેથી વાપરી શકો છો, જે મેં પણ અહીંયા વાપરી છે. હવે ઝુકીનીને આપણે ખમણીને નાખવાની છે આમાં. લસણ મરચીની પેસ્ટ, તમે લસણ ના ખાતા હોય તો એ સ્કીપ કરી શકો છો. અને થોડું પાણી નાખીને એનો સોફ્ટ લોટ બાંધી દેવાનો છે. તમે તેલ લગાવીને થોડી વાર મૂકી શકો છો. તમને જલ્દી હોય તો તમે તરત પણ બનાવી શકો છો. તો બનાવવા માટે રોટલીની જેમ યા તો થેપલાની જેમ વણીને ધીમી આંચ પર શેકી લેવાના પહેલાં બંને સાઈડ. પછી બંને સાઈડ તેલ લગાવીને થોડો મધ્યમથી ફૂલ ગેસ કરીને શેકી લેવાના છે. એટલે આપણા થેપલા થોડા ક્રન્ચી બી થઈ જાય અને લોંગ ટાઈમ સુધી આપણને ખાવા હોય તો બી ભાવે. અને તમારા ઝુકીની થેપલા તૈયાર છે. જો સવારના નાસ્તા માટે બનાવ્યા હોય તો ચા સાથે આની કંઈક મજા જ અલગ છે. તો શું તમે આ રેસીપી પહેલાં ટ્રાય કરેલી છે? કમેન્ટમાં જણાવો.